નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 6 જોઈશું. જૂથમાં કામ કરો. તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો. તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો. એક ઉદાહરણ આપેલું છે. માધવ સેઝ, વેર વર યુ એટ 7 in the morning yesterday? વેર વર યુ એટલે તમે ક્યાં હતા? એટ 7 in the morning, સવારે 7 વાગ્યે. યસ્ટરડે એટલે ગઈકાલે. તો અહીંયા પલ્લવ જવાબ આપે છે, આઈ વોઝ ઇન ધ ડેરી, કે હું ડેરીમાં હતો. ટૂંકમાં અહીં એક મિત્ર માધવ પોતાના મિત્ર પલ્લવને પૂછે છે કે તું ગઈકાલે સવારે 7 વાગ્યે ક્યાં હતો? તો તેનો જવાબ આપે છે પલ્લવ કે હું ડેરીમાં હતો. તો મિત્રો, આ પાઠમાં આપણે આ જ શીખવાનું છે. જુદા જુદા સમયે તમે કયા સ્થળે છો તે આપણે કોષ્ટકમાં લખીશું. ત્યારબાદ તેને વાક્ય સ્વરૂપે અથવા તો સંવાદના સ્વરૂપે આપણે વર્ગ સમક્ષ રજૂ કરવાનું છે. એક બીજું પણ નીચે ઉદાહરણ આપ્યું છે, તમે જોઈ શકો છો. પલ્લવ વોઝ એટ નરેન્સ હાઉસ એટ 3:30 in the afternoon. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે પલ્લવ હતો, ભૂતકાળમાં વાક્ય છે. એટ નરેન્સ હાઉસ, નરેનના ઘરે હતો. ક્યારે? તો એટ 3:30 in the afternoon, 3:30 વાગ્યે બપોરે. પલ્લવ બપોરે 3:30 વાગ્યે નરેનના ઘરે હતો. તો આવી રીતના વાક્યો આપણે પછી બનાવવાના છે. પહેલા કોષ્ટકની વિગતો પૂરીશું, ત્યારબાદ કોષ્ટકમાં આપેલ વિગતોને આધારે આપણે વાક્યો બનાવી શકીએ, અથવા તો સંવાદના રૂપે બે મિત્રો વચ્ચે સંવાદ થાય છે. એક મિત્ર પૂછે છે, તું આટલા વાગે ક્યાં હતો? તો બીજો મિત્ર તેને જવાબ આપે છે કે આટલા વાગ્યે હું અહીં હતો. તો સૌથી પહેલા આપણે વિગતો પૂરીશું. તો અહીંયા જે પહેલું ખાનું છે, એ પહેલા ખાનામાં તમારે જુદા જુદા મિત્રોના નામ લખવાના છે. બીજું ખાનું છે, અહીંયા જે બીજું ખાનું છે તેમાં સમય આપ્યો છે 7 in the morning, સવારે 7 વાગ્યે. ત્યારબાદ એટ 9 AM, સવારે 9 વાગ્યે. પછી આવે છે એટ 3:30 in the afternoon, બપોરે 3:30 વાગ્યે. પછી છે એટ 5 PM, સાંજે 5 વાગ્યે. અને અંતે આવે છે એટ 7 in the evening, સાંજે 7 વાગ્યે. તો વિદ્યાર્થી મિત્રો, પલ્લવ ક્યાં હતો તે આપણે લખીએ. તો પલ્લવ વોઝ એટ હોમ એટ 7 in the morning, કે પલ્લવ સવારે 7 વાગ્યે ઘરે હતો. બીજું એક વાક્ય લખીએ, 9 વાગ્યે ક્યાં હતો? તો આપણે ધારી લઈએ કે પલ્લવ વોઝ એટ માર્કેટ. પલ્લવ વોઝ એટ માર્કેટ એટ 9 AM. 3:30 વાગ્યે ક્યાં હતો પલ્લવ? તો આપણે લખી શકીએ પલ્લવ વોઝ એટ સ્કૂલ એટ 3:30 in the afternoon. બપોરે 3:30 વાગ્યે પલ્લવ સ્કૂલમાં હતો. ત્યારબાદ 5 વાગ્યે ક્યાં હતો? તો સ્કૂલેથી નીકળવાની તૈયારી જ હતી, માટે પાછું આપણે લખી દઈએ પલ્લવ વોઝ એટ સ્કૂલ એટ 5 PM. 5 વાગ્યે ક્યાં હતો? તો સ્કૂલે હતો. પછી સાંજે 7 વાગ્યે ક્યાં હતો? તો પલ્લવ વોઝ એટ હોમ એટ 7 in the evening, સાંજે 7 વાગ્યે તે ઘરે હતો. તો બીજા બધા મિત્રો માટે પણ આવી રીતના આપણે વાક્ય બનાવી શકીએ. જુદા જુદા સ્થળો આપણે લખીશું. દાખલા તરીકે અહીં એક મિત્રનું નામ લખું છું. તમે આ નામ લખી શકો, અથવા તો તમારા મિત્રનું પણ નામ લખી શકો. અહીંયા મેં એક નામ લખ્યું છે અમિત. અમિત 7 વાગ્યે ક્યાં હતો? તો અમિત વોઝ એટ હોમ એટ 7 in the morning, સવારે 7 વાગ્યે ઘરે જ હતો. અમિત વોઝ એટ હોમ એટ 9 AM, તે પણ સવારે 9 વાગ્યે ઘરે જ હતો. 3:30 વાગ્યે ક્યાં હતો? તો અમિત વોઝ એટ સ્કૂલમાં હતો. એટ 3:30 in the afternoon, બપોરે 3:30 વાગ્યે સ્કૂલે હતો. 5 વાગ્યે ક્યાં હતો? તો અમિત વોઝ એટ સ્કૂલ
at 5 p.m. 5 વાગ્યે તે સ્કૂલમાં હતો. સાંજે 7 વાગ્યે ક્યાં હતો? તો અમિત વોઝ એટ પ્લેગ્રાઉન્ડમાં હતો. કેટલા વાગ્યે? 7 in the evening. સાંજે 7 વાગ્યે. અમિત સાંજે 7 વાગ્યે પ્લેગ્રાઉન્ડમાં હતો, રમતના મેદાનમાં હતો. ચાલો બીજા એક મિત્રનું નામ લઈએ, પાયલ. પાયલ સવારે 7 વાગ્યે ક્યાં હતી? તો પાયલ વોઝ એટ હોમ એટ 7 in the morning. સવારે 7 વાગ્યે ઘરે હતી. વેર વોઝ પાયલ? એટ 9 am. સવારે 9 વાગ્યે પાયલ ક્યાં હતી? તો પાયલ વોઝ એટ ટેમ્પલ. મંદિરે હતી. પાયલ વોઝ એટ ટેમ્પલ એટ 9 am. સવારે 9 વાગ્યે ટેમ્પલ એટલે કે મંદિરે હતી. વેર વોઝ પાયલ? એટ 3:30 in the afternoon. બપોરે 3:30 વાગ્યે ક્યાં હતી? એ પણ સ્કૂલમાં જ હતી, એટ સ્કૂલ. 5 વાગ્યે પણ એટ સ્કૂલ. અને સાંજે 7 વાગ્યે એટ હોમ. બીજો એક મિત્ર લઈ લઈએ, સુનિલ. સવારે ક્યાં હતો? તો એટ હોમ. 9 વાગ્યે એટ હોમ. 3:30 વાગ્યે એને પણ આપણે ઘરે જ રાખીએ, માંદો હતો. 5 વાગ્યે પણ એટ હોમ. અને સાંજે 7 વાગ્યે તો એટ ડોક્ટર્સ ક્લિનિક. ભાઈ માંદા પડ્યા છે સુનિલભાઈ, તો સાંજે 7 વાગ્યે દવા લેવા માટે, ચેકઅપ કરાવવા માટે તેઓ ડોક્ટર્સ ક્લિનિક એટલે કે દવાખાને ગયા. બીજા એક મિત્ર લઈ લઈએ, દિયા. સવારે 7 વાગ્યે ક્યાં હતી? સવારે 7 વાગ્યે ક્યાં હતી? તો એટ હોમ. સવારે 9 વાગ્યે ક્યાં હતી? તો એટ સ્ટોર. 3:30 વાગ્યે ક્યાં હતી? તો એટ સ્કૂલ. 5 વાગ્યે પણ એટ સ્કૂલ. અને 7 વાગ્યે તો એટ ટ્યુશન ક્લાસ. તો કોષ્ટક પરથી તમે આ મુજબ વાક્યો લખી શકો છો. પલ્લવ પરથી મેં ઉદાહરણ આપ્યું છે, તે મુજબ અન્ય મિત્રના પણ તમે વાક્યો બનાવી શકો છો. ત્યારબાદ પુસ્તકમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ડાયલોગ ફોર્મમાં પણ આપણે વાક્યો લખવાના છે. તો અહીંયા પણ મેં ડાયલોગ ફોર્મમાં વાક્યો લખ્યા છે, તે તમે ઉતારી શકો. પલ્લવનું ઉદાહરણ લીધું છે, તે મુજબ તમે અન્ય મિત્રોના વાક્યો પણ બનાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેશો. સુંદર મજાના વિડીયો અહીં આપણા એ ચેનલ ઉપર છે. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.